બજેટ પે ચર્ચા થઈ હતી। બજેટ પહેલા પીએમની નીતિ આયોગ અને અર્થશાસ્ત્રીઓ સાથે બેઠક થઈ હતી। 23 જુલાઈએ રજૂ થવાનું છે કેન્દ્રીય બજેટ। બજેટ રજૂ થાય તે પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નીતિ આયોગ અને અર્થશાસ્ત્રીઓ સાથે આજે મહત્વની બેઠક યોજી હતી। બજેટને લઈને મહત્વપૂર્ણ માનવામાં આવે છે આ ખાસ બેઠક। તો આ બેઠકમાં પીએમ મોદીએ નિપુણ અર્થશાસ્ત્રીઓ સાથે ચર્ચા કરી હતી। આગામી કેન્દ્રીય બજેટ માટે તેઓ તેમની પાસેથી વિચારો અને સૂચનો લીધા હતા। આ બેઠકમાં અર્થશાસ્ત્રીઓ ઉપરાંત વિવિધ ક્ષેત્રોના નિષ્ણાંતો ઉપસ્થિત રહ્યા હતા। તો નીતિ આયોગના ઉપાધ્યક્ષ સુમન બેરી અને અન્ય સભ્યો પણ તેમાં સામેલ હતા। અહીં ઉલ્લેખનીય છે કે 23 જુલાઈએ મોદી સરકાર કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણને બજેટ 3.0 રજૂ કરશે। ત્યારે બજેટને લઈને સમાચાર છે સંસદનું બજેટ સત્ર 22મી જુલાઈથી શરૂ થઈ રહ્યું છે। ત્યારે મોદી સરકારના ત્રીજા કાર્યકાળનું આ પહેલું બજેટ હશે। તો બજેટ પહેલા પીએમની નીતિ આયોગ અને અર્થશાસ્ત્રીઓ સાથે બેઠક યોજાઈ હતી। મોદી સરકારના ત્રીજા કાર્યકાળનું આ પહેલું બજેટ હશે। આગામી 23 જુલાઈએ કેન્દ્રીય બજેટ રજૂ થવાનું છે। તો બજેટ પર ચર્ચા કરવામાં આવી હતી। ભારતે યુક્રેન મુદ્દે રશિયા સાથે મતભેદોના દાવાઓને તથ્યાત્મક રીતે ખોટા ગણાવીને નકારી કાઢ્યા હતા। એવો દાવો કરવામાં આવી રહ્યો હતો કે મતભેદોને કારણે વડાપ્રધાન મોદી અને રાષ્ટ્રપતિ પુતિન વચ્ચે રશિયાની મુલાકાત દરમિયાન એક મોટી પ્રતિનિધિમંડળ સ્તરની બેઠક રદ કરવામાં આવી હતી। તો વિદેશ સચિવે આ મામલે મોટો ખુલાસો કર્યો છે। વિદેશ સચિવ વિનય કવાત્રાએ મોસ્કોમાં કેટલાક મતભેદો અંગેના સવાલોના ખાસ જવાબ આપ્યા હતા। વિશેષ કાર્યક્રમ રદ કરવામાં આવ્યો નથી તેવું વિનય કવાત્રાએ જણાવ્યું હતું। તેમણે સવાલોના જવાબમાં કહ્યું હતું કે જ્યાં સુધી મને ખબર છે વડાપ્રધાનની મોસ્કો મુલાકાત દરમિયાન કોઈ વિશેષ કાર્યક્રમ રદ કરવામાં નથી આવ્યો। આ સાથે જ તેમણે જણાવ્યું હતું કે મતભેદને કારણે કાર્યક્રમ રદ થવાનો દાવો ખરેખર આશ્ચર્યજનક લાગે છે। તદ્દન ભ્રામક અહેવાલ છે જેમાં કોઈ સત્ય નથી। તેમણે એમ પણ ઉમેર્યું હતું કે હકીકતમાં વડાપ્રધાનની રશિયાની મુલાકાત સફળ રહી છે। સત્ય એ છે કે પીએમ મોદી અને રાષ્ટ્રપતિ પુતિન વચ્ચેની ચર્ચા બંને પક્ષો દ્વારા ફાળવવામાં આવેલા સમય કરતાં વધુ સમય ચાલી હતી। કેન્દ્ર સરકારે આંધ્રપ્રદેશમાં 60,000 કરોડ રૂપિયાના રોકાણ સાથે ઓઇલ રિફાઇનરી અને પેટ્રોકેમિકલ હબ સ્થાપવાની આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી એન ચંદ્રબાબુ નાયડુની મુખ્ય માંગણી સ્વીકારી છે। ચંદ્રબાબુ નાયડુ ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ એટલે કે બીપીસીએલના ટોચના અધિકારીઓને પણ મળ્યા હતા અને રાજ્યમાં રિફાઇનરી સ્થાપવાની શક્યતા અંગે ખાસ વાત કરી હતી। તો હવે લોકોની નજર બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર પર છે કારણ કે કેન્દ્ર સરકારમાં ટીડીપીની સાથે જેડીયુની પણ મહત્વની ભૂમિકા રહેલી છે। અહીં પ્રાપ્ત માહિતી અનુસાર ઓઇલ રિફાઇનરીને લઈને 3 સ્થળો અંગે ચર્ચા થઈ છે જેમાં શ્રીકાકુલમ, માછલીપટ્ટનમ અને રામાયપટ્ટનમનો સમાવેશ થાય છે। તો આગામી 23મી જુલાઈએ રજૂ થનારા બજેટમાં રિફાઇનરી અંગે પણ સત્તાવાર જાહેરાત થઈ શકે છે। ત્યારે મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુની મોટી જીત માનવામાં આવી રહી છે કારણ કે તાજેતરમાં જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને પેટ્રોલિયમ મંત્રી હરદીપ પુરી સાથેની બેઠક દરમિયાન રિફાઇનરી સ્થાપિત કરવાની માંગ કરી હતી। મેડિકલ પ્રવેશ પરીક્ષા નીટ યુજીમાં થયેલી ગેરરીતિઓના કારણે પરીક્ષાઓ પર રદ કરી અને તેને ફરીવાર યોજવાની હતી। તો માંગ જો હતી તેની અનેક અરજીઓ પણ કરવામાં આવી હતી અને ત્યારે જેની પર સુનાવણી ચાલી રહી હતી ત્યારે આજરોજ તે અરજીઓ પરની સુનાવણી આવતીકાલ સુધી મોકૂફ રાખવામાં આવી છે। ત્યારે મેડિકલ એન્ટ્રન્સ પરીક્ષા નીટ યુજીના કથિત પેપર લીક કેસની તપાસ કરી રહેલી સીબીઆઈએ આજે સુપ્રીમ કોર્ટમાં પોતાનો સ્ટેટસ રિપોર્ટ સીલબંધ કવરમાં ફાઇલ કર્યો છે। અહીં સુપ્રીમ કોર્ટે નીટ યુજી કેસની સુનાવણી 12 જુલાઈ એટલે કે આવતીકાલ સુધી મોકૂફ રાખી છે।
અરજદારોને કેન્દ્ર અને એનટીએ દ્વારા દાખલ કરવામાં આવેલા સોગંદનામા પર તેમના જવાબો ફાઇલ કરવા માટે પણ સમય આપવામાં આવ્યો છે. મહત્વની વાત એ છે કે સીબીઆઈએ મોટા પાયે પેપર લીક નહીં થયા હોવાનો દાવો કર્યો છે. સીબીઆઈ રિપોર્ટમાં જણાવ્યું છે કે નીટ પેપર લીકની ઘટના સ્થાનિક સ્તરે જ બની હતી. સોશિયલ મીડિયા પર નીટનું પેપર સર્ક્યુલેટ થયું નથી. મહત્વનું છે કે અહીં મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચૂડ, જસ્ટિસ જે.બી. પારડીવાલા અને જસ્ટિસ મનોજ મિશ્રાની બેન્ચ અરજીઓ પર સુનાવણી કરશે અને ત્યારે હવે આ મામલે આવતીકાલે સૌ કોઈની નજર રહેશે. નીટ પેપર લીક કેસમાં સીબીઆઈએ ગુરુવારે રોકી ઉર્ફે રાકેશની ધરપકડ કરી છે. પેપર લીકને મામલે સામે આવ્યો ત્યારથી રોકી ફરાર હતો. માનવામાં આવે છે કે રોકી સંજીવ મુખિયાનો ખાસ છે. રોકીની ધરપકડ બાદ સંજીવ મુખિયાની નજીક જવાની શક્યતાઓ વધી ગઈ છે. તો અહીં સેન્ટ્રલ ઇન્વેસ્ટિગેશન એજન્સીએ સવારે તેની ધરપકડ કરી તેને કોર્ટમાં રજૂ કર્યો હતો. આ સાથે જ રોકી પર આરોપ છે કે તેણે જ પેપર સોલ્વ કરીને ચિંટુને મોકલ્યું હતું. કોર્ટે રોકીના 10 દિવસના રિમાન્ડ સીબીઆઈને આપ્યા છે. નીટ પેપર લીક કેસમાં અત્યાર સુધીમાં 11 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. જોકે મુખ્ય સૂત્રધારને પકડવા માટે સતત દરોડા ચાલુ છે. મંગળવારે પણ સીબીઆઈની તપાસ ચાલુ જ હતી. સીબીઆઈની ટીમે આ કેસમાં 2 લોકોની ધરપકડ કરી હતી, જેમાં ગયાનો રણજીત કુમાર અને નાલંદાનો સની કુમાર સામેલ છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુનો ભારતની બેડમિન્ટન સ્ટાર સાયના નહેવાલ સાથે બેડમિન્ટન રમતો વિડીયો સોશિયલ મીડિયામાં સામે આવ્યો છે. રાષ્ટ્રપતિ ભવનમાં સાયના નહેવાલ સાથે દ્રૌપદી મુર્મુએ બેડમિન્ટનની ફ્રેન્ડલી મેચ રમી હતી. રાષ્ટ્રપતિને આ રીતે બેડમિન્ટન રમતા જોઈને બધા આશ્ચર્યચકિત થઈ ગયા. તેમણે આ મેચ દરમિયાન સ્ટાર ખેલાડીને જોરદાર ટક્કર આપી હતી. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના સત્તાવાર સોશિયલ મીડિયા એકાઉન્ટ એક્સ પર આ વિડીયો પોસ્ટ કરવામાં આવ્યો છે. આ સાથે જ સાયના નહેવાલે પણ તેમના એક્સ હેન્ડલ પર આ વિડીયો પોસ્ટ કર્યો છે. તો રાષ્ટ્રપતિ સાથે બેડમિન્ટન રમવાની તક મળવા પર પોતાની ખુશી તેમણે વ્યક્ત કરી હતી અને લખ્યું હતું કે આ મારા જીવનનો યાદગાર દિવસ છે. મારી સાથે બેડમિન્ટન રમવા માટે રાષ્ટ્રપતિ મહોદયનો ખૂબ ખૂબ આભાર. તો આજ રોજ સાયના નહેવાલ સાથે રાષ્ટ્રપતિ ભવનમાં દ્રૌપદી મુર્મુએ બેડમિન્ટન રમ્યું હતું અને જેનો વિડીયો સાયના નહેવાલે તેમના પોતાના એક્સ હેન્ડલ પર પોસ્ટ કર્યો હતો. સાથે જ દ્રૌપદી મુર્મુએ પણ તેમના એક્સ હેન્ડલ પર પોસ્ટ કર્યો હતો. તો સાયના નહેવાલે એક્સ પર પોસ્ટ કરતા દ્રૌપદી મુર્મુનો ખાસ આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે આ મારા જીવનનો એક યાદગાર દિવસ છે. તો આજે આ જે વિડીયો છે તે સોશિયલ મીડિયામાં સામે આવ્યો છે. આજે રાષ્ટ્રપતિ ભવનમાં દ્રૌપદી મુર્મુ અને સાયના નહેવાલ બેડમિન્ટન રમતા હોય ફ્રેન્ડલી મેચ રમાઈ હતી. તો આ વિડીયો સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે અને જેને લઈને સોશિયલ મીડિયા હેન્ડલર એક્સ પર પણ ખૂબ જ કોમેન્ટ્સ આવી છે. સાથે જ સાયના નહેવાલે એક્સ પર રાષ્ટ્રપતિનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કર્યો છે. સાથે જ તેમને તેમના જીવનનો આ યાદગાર દિવસ પણ હોવાનું જણાવ્યું છે. તો રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ પણ આજે આ વિડીયો એક્સ હેન્ડલ પર પોસ્ટ કર્યો હતો. સાથે જ અમુક ફોટા પણ પોસ્ટ કર્યા હતા. ફ્રેન્ડલી મેચ રમી હતી. રાષ્ટ્રપતિ ભવનમાં જ આજરોજ આ મેચ રમાઈ હતી. તો સાયના નહેવાલે પણ આજે તેમના એક્સ હેન્ડલ પર આ વિડીયો પોસ્ટ કર્યો હતો, અમુક ફોટાઓ શેર કર્યા હતા અને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુનો આભાર વ્યક્ત કર્યો હતો. કેન્દ્રીય આરોગ્ય મંત્રી જેપી નડ્ડા અને આરોગ્ય રાજ્ય મંત્રી અનુપ્રિયા પટેલે વિશ્વ વસ્તી દિવસ નિમિત્તે દિલ્હીમાં આયોજિત એક કાર્યક્રમની અધ્યક્ષતા કરી હતી. આ બેઠકમાં જેપી નડ્ડાએ મહિલાઓ, બાળકો અને કિશોરોના કલ્યાણ માટે પ્રધાનમંત્રીની કટિબદ્ધતાની પ્રશંસા કરી હતી. આ ઉપરાંત ભારત સરકારના આ મુદ્દાને આગળ વધારવાની ખાતરીનો પણ પુનરોચ્ચાર કર્યો હતો અને યુવાનોને ઉપયોગી જોડાણને પ્રોત્સાહન આપ્યું હતું.
નવી દિલ્હીમાં 2G બિમસ્ટેક વિદેશ મંત્રીઓની રિટ્રીટમાં ડોક્ટર એસ જયશંકરે કહ્યું હતું કે બિમસ્ટેક ચાર્ટર આ વર્ષે 20મી મેથી અમલમાં આવ્યું છે. વૈશ્વિક અને પ્રાદેશિક વિકાસ એ પણ જરૂરી બનાવે છે કે આપણે આપણી વચ્ચે વધુ ઉકેલો શોધીએ અને તે લાંબા સમયથી ચાલતા પ્રશ્નો છે, જેમ કે ક્ષમતા નિર્માણ અને આર્થિક સહકાર કે જેણે નવી તાકીદ પ્રાપ્ત કરી છે. અમારો સંદેશ સ્પષ્ટ હોવો જોઈએ કે આપણે બધા બંગાળની ખાડીના રાષ્ટ્રો વચ્ચે સહકારમાં નવી ઉર્જા, નવા સંસાધનો અને નવી પ્રતિબદ્ધતા લાવવા માટે સંકલ્પબદ્ધ છીએ. રાજસ્થાનના ભજનલાલ શર્મા સરકારે વિધાનસભામાં પ્રથમ સામાન્ય બજેટ રજૂ કર્યું છે. નાણામંત્રી દિયા કુમારીએ બજેટમાં મોટી જાહેરાતો કરી છે અને જેમાં નોકરીઓ અને સરકારી યોજનાઓને લગતી ઘણી મોટી જાહેરાતો પણ કરવામાં આવી હતી. રાજસ્થાન સરકારના બજેટ પર પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ ગોવિંદસિંહ ડોટાસરાએ પ્રતિક્રિયા આપી હતી. તેમણે ભજનલાલ શર્મા સરકારના આજે બજેટ રજૂ કરવામાં આવ્યું છે તેને વિધાનસભામાં ખૂબ જ નિરાશાજનક બજેટ તરીકે રજૂ કર્યું હોવાનું જણાવ્યું હતું. આંકડા અને શબ્દોની મૂંઝવણ છે તેવું પણ જણાવ્યું હતું. મરાઠા આરક્ષણ આંદોલનનું નેતૃત્વ કરી રહેલા મનોજ જરાંગે ફરીવાર મહારાષ્ટ્રના મંત્રી પર નિશાન સાધ્યું હતું. તો મહારાષ્ટ્રના મંત્રી અને અન્ય પછાત વર્ગના નેતા છગન ભુજબળ પર નિશાન સાધ્યું છે. તો મનોજ જરાંગે મંત્રી છગન ભુજબળ પર મરાઠા સમુદાય વિરુદ્ધ નફરત ફેલાવવાનો આરોપ મૂક્યો અને કહ્યું કે આ જ કારણ છે કે તેઓ રાજ્યમાં કુણબી પુરાવા રદ કરવાની માંગ કરી રહ્યા છે. લિકર પોલિસી કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે કેજરીવાલના કેસમાં દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટમાં 208 પાનાની ચાર્જશીટ રજૂ કરી હતી. આ ચાર્જશીટમાં અરવિંદ કેજરીવાલને જે ચાર્જશીટ રજૂ કરાઈ છે એમાં તેમને લિકર કેસના માસ્ટરમાઇન્ડ અને કાવતરાખોર પણ કહેવામાં આવ્યા છે. તો ઈડીએ પોતાની ચાર્જશીટમાં કહ્યું છે કે કેજરીવાલે આ પૈસા 2022માં ગોવાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ચૂંટણી પ્રચારમાં ખર્ચ્યા હતા. આ સાથે જ એવો દાવો પણ કરવામાં આવ્યો છે કે કેજરીવાલે દારૂ વેચવાના કોન્ટ્રાક્ટ માટે દક્ષિણ જૂથના સભ્યો પાસેથી 100 કરોડ રૂપિયાની લાંચ માંગી હતી. જોકે અરવિંદ કેજરીવાલે તેના બચાવ માટે જવાબમાં કહ્યું છે કે મારા જામીન રદ કરવા એ ન્યાયની નિષ્ફળતા સમાન છે. હું વિચ હન્ટનો શિકાર થયો છું. જસ્ટિસ નીના બંસલ કૃષ્ણાની બેન્ચે હવે ઈડીને આ મામલે જવાબ દાખલ કરવા કહ્યું છે. આ સાથે જ કેસની આગળની સુનાવણી 15 જુલાઈએ થશે. દેશભરના વિવિધ ભાગોમાં ભારે વરસાદ પડી રહ્યો છે. આ વરસાદને કારણે કેટલાક વિસ્તારોમાં નદીઓ વહેતી થઈ છે. આ વરસાદને કારણે કેટલીક જગ્યાએ જનજીવન ખોરવાઈ ગયું હોવાનું પણ જોવા મળી રહ્યું છે. તો આ દરમિયાન આજે મુંબઈ, ઉત્તર પ્રદેશ, બિહાર સહિત સમગ્ર રાજ્યમાં ભારે વરસાદની ચેતવણી જારી કરવામાં આવી છે. આ સાથે જ ઘણી જગ્યાએ વરસાદ માટે યલો એલર્ટ પણ જારી કરવામાં આવ્યું છે. તો અનેક વિસ્તારોમાં ભારે વરસાદથી નીચાણવાળા ભાગોમાં પાણીનો ભરાવો થયો છે અને ત્યારે કેટલાક વિસ્તારોમાં એનડીઆરએફની ટીમ પણ તૈનાત કરી દેવાઈ છે. સમગ્ર દેશમાં વરસાદે તબાહી મચાવી છે. હવામાન વિભાગે અનેક જગ્યાએ રેડ તથા યલો એલર્ટ પણ જાહેર કર્યું છે. ત્યારે ઉત્તર ભારતના અનેક વિસ્તારોમાં હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી વ્યક્ત કરી છે. બિહાર સહિત 6 રાજ્યોમાં ભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી વ્યક્ત કરાઈ છે. તો ઉત્તર પ્રદેશ, બિહાર અને ઝારખંડમાં વરસાદ, વીજળી અને પૂરના કારણે
56 લોકોના મોત નીપજ્યા છે, જ્યારે ઉત્તર પ્રદેશમાં વરસાદ તથા પૂર સંબંધિત અકસ્માતોમાં 32 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. જોકે હજુ પણ આગામી સમયમાં હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી વ્યક્ત કરી છે. તો રાજ્યના લગભગ 800 ગામડાઓમાં પૂર જેવી સ્થિતિ છે. એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમ પીલીભીત અને લખીમપુર ખીરીમાં બચાવ કાર્યમાં જોતરાયેલી છે. તો હાલ હવામાન વિભાગની આગાહીને લઈને ભારે વરસાદને લઈને રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. આંધ્રપ્રદેશમાં 3જા ધોરણની વિદ્યાર્થીની ઉપર ગેંગરેપની હત્યાથી ચકચાર મચી છે. ત્રણેય આરોપી સગીર છે, જેમાં 2 આરોપીની ઉંમર 12 વર્ષ છે, જ્યારે અન્ય ત્રીજા આરોપીની ઉંમર 13 વર્ષ છે. તો ત્રણેય સગીરોએ બાળકી સાથે દુષ્કર્મ આચરી બાળકીની હત્યા કરી નાખી હતી. તે બાદ પુરાવાનો નાશ કરવા માટે મૃતદેહને કેનાલમાં ફેંકી દીધો હતો. પોલીસે કૃષ્ણા નદીના પાછળના પાણીમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. પોલીસે ત્રણેય આરોપીઓને કડકાઈથી પૂછપરછ કરતા આરોપીઓએ ગુનો કબૂલ્યો છે. મુંબઈમાં BMW હિટ એન્ડ રનની ઘટનાની તપાસમાં પોલીસને મોટી સફળતા મળી છે. પોલીસે આ ઘટનાનું રિક્રિએશન કર્યું અને જેમાં આરોપીએ અકસ્માત બાદ ફરાર થયાના પુત્ર મિહિર શાહે દારૂ પીધો હતો. તેમાં જે આઈડી બતાવીને દારૂ પીધો હતો તે આઈડી ખોટું હોવાનું સામે આવ્યું છે. પબ મેનેજમેન્ટનો આરોપ છે કે મિહિર શાહે તેમને જે ઓળખ કાર્ડ બતાવ્યું તેમાં તેમની ઉંમર 27 વર્ષ બતાવવામાં આવી હતી. પોલીસનો દાવો છે કે સત્તાવાર રેકોર્ડ મુજબ મિહિર 24 વર્ષનો છે, જ્યારે દારૂ પીવા માટેની લઘુત્તમ કાયદેસરની ઉંમર 25 વર્ષ છે. ઉત્તર પ્રદેશના હાથરસમાં ગમખ્વાર અકસ્માતમાં 2 લોકોના મોત નીપજ્યા હતા. હાથરસના સિકંદરોમાં ડબલ ડેકર બસ અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. ત્યારે અકસ્માત સર્જાતા જ મોટી સંખ્યામાં લોકોનો જમાવડો ભેગો થયો હતો. આ ઘટનામાં 2 લોકોના મોત થયા હતા, સાથે જ 16 લોકો ઘાયલ પણ થયા હતા, જેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડ્યા છે. તો સમગ્ર મામલે હાથરસ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. મુંબઈની ટ્રાયલ કોર્ટમાં સીના બોરા મર્ડર કેસની સુનાવણી હાથ ધરવામાં આવી હતી, જે અંગે રજૂઆત અને પુરાવા પણ રજૂ કરાયા હતા. સીના બોર મર્ડર કેસમાં સીબીઆઈએ કોર્ટને કહ્યું છે કે એપ્રિલમાં ગુમ થયેલા હાડકા સીબીઆઈની દિલ્હી ઓફિસના સ્ટોરરૂમમાંથી મળી આવ્યા છે. આ ઘટસ્ફોટ કોર્ટને મળેલા એક ઈમેલના 1 દિવસ બાદ થયો હતો, જેમાં આરોપ લગાવવામાં આવ્યો હતો કે સીનાના હાડકા ગાયબ નથી થયા. જે સમગ્ર આરોપ ઈમેલમાં લખાયો હતો, પરંતુ તે ફોરેન્સિક એક્સપર્ટની કસ્ટડીમાં છે. ફોરેન્સિક રિપોર્ટમાં સામે આવ્યું છે કે સીનાનું મોત ગળું દબાવવાથી થયું છે. 2012માં રાયગઢના પેન ગામના જંગલમાંથી આ હાડકા જપ્ત કરવામાં આવ્યા હતા. તો સમગ્ર મામલે ઈમેલ મળ્યો છે. સીનાની હત્યા ગળું દબાવવાથી થઈ હોવાનો પણ ખુલાસો થયો છે. સીના બોરા મર્ડર મિસ્ટ્રી સામે આવી છે મુંબઈની ટ્રાયલ કોર્ટમાં, જેની આજરોજ સુનાવણી હાથ ધરાઈ હતી. તપાસ એજન્સીઓએ ગુમરાહ કરવાની કોશિશ કરી છે. અગાઉ પણ સીબીઆઈએ તેમને સીના બોરાના અવશેષો ગણાવ્યા હતા. છત્તીસગઢના નક્સલ પ્રભાવિત વિસ્તારોમાં સુરક્ષા દળો દ્વારા વિરોધી ઓપરેશન ચાલુ જ રહ્યું છે. નક્સલ વિરોધી ઓપરેશન ચાલુ છે. નક્સલ વિરોધી ઓપરેશનમાં ગયેલા સૈનિકોના સલામત તેમને કરતો વિડીયો પણ સામે આવ્યો છે, જેમાં સૈનિકોએ પાણીની અછતને કારણે પોલિથીનમાં વરસાદી પાણી ભેગું કર્યું હતું. વરસાદ દરમિયાન જંગલમાં ઓપરેશન ચલાવવામાં પોલીસને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો, પરંતુ તાજેતરમાં જ નક્સલવાદીઓ સામે મોટું ઓપરેશન કરીને જવાનોએ સાબિત કરી દીધું છે કે હવે નક્સલવાદીઓ પણ હાજર નથી, કાંકરના જંગલોમાં સલામત નથી. આસામમાં
કરીમગંજ જિલ્લામાં 30 કરોડની યાબા ટેબ્લેટ જપ્ત કરાઈ છે। આ સાથે જ 2 દાણચોરીની રેકિંગ હાથ ધર્યું હતું। તો કરીમગંજના પોલીસ અધિક્ષકે જણાવ્યું હતું કે રતબારી પોલીસ સ્ટેશન વિસ્તારના ગદરાજબારી વિસ્તારમાં નશીલા પદાર્થ વિરોધી ઓપરેશન હાથ ધરાયું હતું, જેમાં પેટ્રોલની ટાંકીમાં બનાવેલી ખાસ ચેમ્બરમાંથી યાબાની 1 લાખથી પણ વધુ ગોળીઓ મળી આવી હતી, જેની કિંમત 30 કરોડ રૂપિયા છે। તો મિઝોરમના ચેફેથી કન્સાઇનમેન્ટ લઈને જનારા 2 લોકોની ધરપકડ કરવામાં આવી છે। આઈસીએઆઈ દ્વારા સીએ ફાઇનલ અને ઇન્ટરમીડિયેટ પરીક્ષાના 2024ના પરિણામો એકસાથે આજે જાહેર કરી દેવામાં આવ્યા છે અને તેની સાથે જ દેશભરમાંથી આ પરીક્ષા આપનારા લાખો વિદ્યાર્થીનીઓ આતુરતાનો અંત આવ્યો છે। આઈસીએઆઈ દ્વારા જાહેર ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ફાઇનલની મે 2024ના રોજ લેવાયેલી પરીક્ષામાંથી ગ્રુપ 1માં 20,479 અને ગ્રુપ 2માં 21,408 અને બંને ગ્રુપમાં 7,122 વિદ્યાર્થી અને વિદ્યાર્થીનીઓ પાસ કરવામાં આવ્યા છે। ત્યારે આઈસીએઆઈ દ્વારા જાહેર કરાયેલી નોટિફિકેશન અનુસાર સીએ ફાઇનલ મે 2024ની પરીક્ષામાં નવી દિલ્હીનો શિવમ મિશ્રા 500 માર્ક સાથે ટોપર્સ રહ્યો છે। તેના પછી દિલ્હીની વર્ષા અરોડા 480 માર્ક સાથે બીજા અને મુંબઈની કિરણ રાજેન્દ્રસિંહ મનરાલ તથા ગિલમન સલીમ અંસારી બંને 477 માર્ક સાથે ત્રીજા ક્રમે રહ્યા છે। આ જ રીતે સીએ ઇન્ટરમીડિયેટ મે 2024ની પરીક્ષામાં ભિવાંડીના કુશાગ્ર રોય 538 માર્ક સાથે દેશમાં ટોપ કર્યું છે અને તેમના પછી અકોલાનો યુગ સચિન કરિયા અને ભાંદરનો યાજ્ઞ લલિત ચાણકર એ બંને 526 પોઈન્ટ સાથે બીજા ક્રમે રહ્યા છે। તો તેના બાદ નવી દિલ્હીનો મનીષસિંહ ભાટિયા તથા મુંબઈનો હિરેશ કાઝરેમાસા એ બંને 519 માર્ક સાથે ત્રીજો ક્રમ પ્રાપ્ત કર્યો છે। રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન અને ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના નાના પુત્ર અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ 12 જુલાઈના રોજ લગ્ન કરવા જઈ રહ્યા છે। આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ અંબાણી પરિવારના લગ્ન સમારોહમાં સામેલ થશે તેવી માહિતી મળી રહી છે। પીએમ મોદીની સંભવિત મુલાકાતને કારણે બાંદ્રા કુર્લા કોમ્પ્લેક્સમાં કડક સુરક્ષા વ્યવસ્થા પણ કરવામાં આવી રહી છે। ટ્રાઇડન્ટ હોટલની આસપાસની ઇમારતોમાં પણ સુરક્ષા વ્યવસ્થા વધારવામાં આવી રહી છે। મહત્વનું છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી 13 જુલાઈના રોજ મુંબઈમાં અનેક વિકાસ કાર્યોનું લોકાર્પણ પણ કરવાના છે। આ દરમિયાન પીએમ મોદી બોરીવલી થાણે લિંક રોડ અને ગોરેગાંવ મુલુંડ લિંક રોડ પરથી ભૂમિપૂજન કરશે। ત્યારે આ બંને પ્રોજેક્ટની કિંમત 14,000 કરોડ રૂપિયાથી પણ વધુ છે। આ સિવાય પીએમ મોદી સાઉથ મુંબઈમાં ઓરેન્જ ગેટથી ગ્રાન્ડ રોડ સુધીના એલિવેટેડ રોડનું ભૂમિપૂજન પણ કરશે, જેના પર 1,170 કરોડ રૂપિયાનો ખર્ચ થશે। તો 13 જુલાઈએ પીએમ મોદી મુંબઈના નેસ્કો સેન્ટરમાં ઘણા નવા પ્રોજેક્ટ્સનું ભૂમિપૂજન કરવા માટે આવવાના છે અને આ પછી પીએમ મોદી અહીં એક સભાને પણ સંબોધશે। ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મહારાષ્ટ્ર મુલાકાતને લઈને વહીવટીતંત્ર ખૂબ જ સતર્ક છે। અહીં રાજ્યના મુખ્યમંત્રી એકનાથ શિંદે અને ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસ બેઠકની તૈયારીઓ પર નજર રાખી રહ્યા છે। પીએમ મોદીની મુલાકાતને લઈને સુરક્ષાની પણ કડક વ્યવસ્થા કરવામાં આવી રહી છે। આવી સ્થિતિમાં આશા છે કે પીએમ મોદી મુકેશ અંબાણીના પુત્ર અનંત અંબાણીના લગ્નમાં પણ હાજરી આપી શકે છે। એશિયાના સૌથી ધનાઢ્ય ઉદ્યોગપતિ મુકેશ અંબાણી અને નીતા અંબાણીના પુત્ર અનંતના 12મી જુલાઈએ લગ્ન છે। અનંત અંબાણી અને રાધિકા બોલિવૂડથી લઈને દેશના વરિષ્ઠ નેતાઓ તથા ઘણા રાજ્યોના મુખ્યમંત્રીઓ પણ તેમના લગ્નમાં હાજરી આપશે। અનંત અને રાધિકાના લગ્નમાં ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, આંધ્રપ્રદેશના સીએમ ચંદ્રબાબુ નાયડુ, નાયબ મુખ્યમંત્રી પવન કલ્યાણ, મંત્રી નારા લોકેશ અને પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી, રક્ષામંત્રી રાજનાથસિંહ, ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ પણ હાજર રહેશે। આ ઉપરાંત અન્ય ઘણા વરિષ્ઠ નેતાઓ પણ હાજરી આપશે। આ સાથે જ બોલિવૂડના સિતારાઓ પણ હાજરી આપશે, તો તેમાં સલમાન ખાનથી લઈને શાહરૂખ ખાન સુધીના નામ પણ સામેલ છે।
હવામાન ખરાબ હોવાને કારણે ચારધામ યાત્રાને સ્થગિત કરી દેવામાં આવી છે, તો બીજી તરફ અમરનાથ યાત્રામાં શાંતિપૂર્ણ માહોલમાં ચાલી રહી છે। અત્યાર સુધીમાં 2.5 લાખથી વધારે ભક્તોએ અમરનાથની યાત્રા કરી છે અને આજે શ્રદ્ધાળુઓનો 14મો સમૂહ પણ રવાના થયો હતો। તો કાશ્મીરમાં કડક સુરક્ષા વચ્ચે 4800થી વધુ શ્રદ્ધાળુઓનું એક જૂથ આજે વહેલી સવારે જમ્મુ શહેરથી નીકળ્યું હતું। અધિકારીઓએ જણાવ્યું હતું કે સીઆરપીએફના રક્ષણ હેઠળ 4885 યાત્રાળુઓની 14મી બેચ બેઝ કેમ્પ બાલતાલ અને પહેલગામથી સવારે 3:06 રવાના થઈ હતી, જેમાં 2366 પુરુષો, 1086 મહિલાઓ, 32 બાળકો અને 163 સાધુ અને સાધ્વીઓનો સમાવેશ થાય છે। અહીં ખાસ કરીને ઉલ્લેખનીય છે કે આતંકવાદી હુમલા અને ત્યાર પછીના ઓપરેશન બાદ ભગવતીનગર બેઝ કેમ્પ અને યાત્રાના રૂટની આસપાસ સુરક્ષા કડક કરી દેવામાં આવી છે। કર્ણાટક સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન ટૂંક સમયમાં જ બેંગલુરુથી અમદાવાદ અને બેંગલુરુથી જગન્નાથપુરી સુધીની બસ કનેક્ટિવિટી શરૂ કરવા જઈ રહ્યું છે। યુરોપિયન સ્ટાઇલથી ડિઝાઇન આ એસી સ્લીપર બસ નવા રૂટ પર અંદાજિત 1500 કિલોમીટરનું અંતર આવરી લેશે। ખાનગી ઓપરેટર્સની વધતી હરીફાઈ અને અમદાવાદ બેંગલુરુની વધતી મુસાફરીની માંગના કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે। તો હાલમાં તે મુંબઈને શિરડી સુધી 1000 કિલોમીટરનું અંતર આવરી લેતો લાંબા રૂટની સેવા આપે છે। હાલ ખાનગી ઓપરેટર્સ બેંગલુરુથી અમદાવાદ, ઇન્દોર, ભોપાલ, જયપુર, જોધપુર, જેસલમેર સહિત વિવિધ રૂટ પર બસ સેવા આપી રહ્યા છે, જેમાં સૌથી લાંબો રૂટ 2000 કિલોમીટરનો જેસલમેરનો છે। અહીં ઉલ્લેખનીય છે કે બેંગલુરુથી પુરી સુધી સીધી બસ સેવા ન હોવાથી આ રૂટ પર વધતી શ્રદ્ધાળુઓની સંખ્યાને ધ્યાનમાં લેતા બસ સેવા શરૂ કરાશે। તો આ નવી બસ સેવા અંતર્ગત ગુજરાત, મહારાષ્ટ્ર, ઓરિસ્સા અને આંધ્રપ્રદેશના માર્ગ પરિવહન કોર્પોરેશન પાસેથી મંજૂરી મેળવી રહી છે, જેને સકારાત્મક પ્રતિસાદ પણ મળી રહ્યો છે। પ્રત્યેક રૂટ પર શરૂઆતમાં 2 બસો દોડાવવામાં આવશે, ત્યારે મુસાફરો ₹2500ના નજીવા દરે 27થી 28 કલાકમાં અમદાવાદથી બેંગલુરુ પહોંચશે। તો કેએસઆરટીસીએ અંબારી ઉત્સવ હેઠળ 20 મલ્ટી એક્ચ્યુઅલ એસી સ્લીપર બસ ખરીદી લીધી છે। અહીં પ્રત્યેક બસની કિંમત ₹1.8 કરોડ છે। જૂના મોડેલની તુલનાએ આ નવી બસો એડવાન્સ ટેકનોલોજી ધરાવે છે। મૂળ ગુજરાતના 29 વર્ષીય શિવાની રાજાએ બ્રિટનની સંસદમાં ભગવદ્ ગીતા સાથે રાખીને શપથ લીધા હતા। અહીં શિવાનીએ લેટેસ્ટ ઈસ્ટ બેઠક પર કન્ઝર્વેટિવ પાર્ટી માટે ઐતિહાસિક જીત મેળવી હતી। તેમણે આ બેઠક પર લેબર પક્ષના 37 વર્ષના વર્ચસ્વનો અંત લાવી દીધો છે। તેમણે ભારતીય મૂળના લેબર પાર્ટીના ઉમેદવાર રાજેશ અગ્રવાલ સામે જીત મેળવી લીધી છે। તો આ જીત એટલા માટે તેમને મેળવી છે જે મહત્વની કહેવાય છે, કારણ કે લેટેસ્ટ ઈસ્ટ એ 1987થી લેબર પક્ષનો ગઢ છે। શિવાનીની જીત 37 વર્ષમાં પ્રથમ વખત આ મત વિસ્તારમાં ચૂંટાઈને આવ્યા છે। તો યુનાઇટેડ કિંગડમમાં 4 જુલાઈએ યોજાયેલી ચૂંટણીમાં શિવાની સિવાય 27 અન્ય ભારતીય મૂળના સાંસદો હાઉસ ઓફ કોમન્સમાં ચૂંટાયા છે। નવા હાઉસ ઓફ કોમન્સમાં અત્યાર સુધીની સૌથી વધુ સંખ્યા મહિલાઓની છે, લગભગ 263 મહિલા સાંસદો છે। ઇન્ડિયા એટ 9 માં હાલ આટલું જ। વધુ સમાચાર માટે જોડાયેલા રહો મંતવ્ય ન્યૂઝ સાથે। નમસ્કાર।